ભાવનગરના લીલા સર્કલ પાસે આલેખ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે, જેમાં બેઝમેન્ટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર, બીજા અને ત્રીજા માળે આ આગ લાગી હતી। સમય સૂચકતા વાપરી અને હોસ્પિટલને ખાલી તાત્કાલિક કરવામાં આવી હતી। જોકે સદનસીબે દુર્ઘટના ટળી ગઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુર, આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે, રાહતના સમાચાર પણ સામે આવ્યા છે, પરંતુ આ દુર્ઘટના થવા પાછળના કારણો શું? લગભગ ચોક્કસની વાત કરીએ તો ભાવનગર શહેરના જે લીલા સર્કલ પાસે જે આલેખ કોમ્પ્લેક્સ આવેલું છે, તે આલેખ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં જે તે આગનો બનાવ બન્યો હતો। અગમ્ય કારણોસર બેઝમેન્ટમાં આગ લાગી હતી ને જેના કારણે આગ છે તે આગ બેઝમેન્ટમાં ભભૂકી ઉઠી હતી ને તેના કારણે વાહનો છે તેમાં પણ આગ પ્રસરી હતી। પરંતુ કહી શકાય કે ઘટનાની જાણ થતા ફાયરનો મસ્ત મોટો કાફલો છે તે આ જે આલેખ કોમ્પ્લેક્સ છે ત્યાં દોડી આવ્યો હતો। લીલા સર્કલ પાસે જે આલેખ કોમ્પ્લેક્સ છે ત્યાં 3 માળમાં હોસ્પિટલો છે તે આવેલી છે। સદવિચાર હોસ્પિટલના જે 3 માળો છે તે 3 માળોને સુરક્ષાના ભાગરૂપે ખાલી કરી દેવામાં આવ્યા હતા। ઉપરાંત શકાય બિલ્ડિંગની પાછળની સાઈડમાં જે ફાયર એક્ઝિટના રસ્તાઓ છે ત્યાંથી પણ દર્દીઓને છે તેને ઉતારવામાં આવ્યા હતા। એટલે કહી શકાય કે જે 3 ફ્લોર ઉપર હોસ્પિટલો આવી છે, પરંતુ આગના બેઝમેન્ટમાં આગ લાગી હતી તેને સુરક્ષાના ભાગરૂપે હોસ્પિટલો છે તે ખાલી કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે દુર્ઘટના છે તે મોટી દુર્ઘટના ટળવા પામી હતી, પરંતુ તે રીતે મસ્ત મોટા ફાયરના કાફલા દ્વારા આગને બુઝાવવા માટેની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આગ ઉપર પાણીનો છંટકાવ કરીને આગને છે તે કાબૂમાં લેવાના પ્રયાસો છે તે કરી દેવામાં આવ્યા છે। આ ઉપરાંત કહી શકાય કે બેઝમેન્ટમાં જે આગ લાગી હતી તેના કારણે 3 જેટલી બાઇકો છે તે સળગીને ખાક થઈ જવા પામી છે, પરંતુ મહત્વનું કહી શકાય કે કોઈ મોટી દુર્ઘટના છે તે સર્જાઈ ન હતી। લખમાં મયુર, આ આગની ઘટના ઘટી છે જેમાં નુકસાન એ લાખોનું થયું હશે, પરંતુ કેટલા લોકો હોસ્પિટલની અંદર એડમિટ હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા છે, એવી કોઈ આંકડા?